ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કમિશને ખાદી ઉત્પાદનોની ગુણવત્તા વધારવા, કારીગરોને સશક્ત બનાવવા અને ખાદી માટે મેડ ઇન ઇન્ડિયા લેબલ રજૂ કરવા માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સહયોગ શરૂ કર્યો, જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ખાદીને આત્મનિર્ભરતા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના પ્રતીક તરીકે પ્રોત્સાહન આપવાનું વિઝન સાકાર કરે છે. કોચરબ આશ્રમ અમદાવાદ ખાતે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ખાદીના મહત્વ અને મહાત્મા ગાંધીનું પ્રતીક છે. એ બહુ ઐતિહાસિક દિવસ છે. આ ધરતી, આ ભૂમિ, કોચરબ આશ્રમ, જ્યારે 1915માં મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાની ચળવળ માટે ખાદીને રીઇન્કાર્નેશન કરવાનો આઈડિયા કન્સીવ કર્યો અને ત્યાંથી માંડીને આખી સફર અત્યારે ડેવલપ ઇન્ડિયાની જે માનનીય મોદીજી કરી રહ્યા છે, એટલે કે મહાત્માથી મોદીની સફર, આને ખાદીને નવજીવન, પ્રાણ પ્રતિષ્ઠા, એક પુનર્જાગરણ કરવાની જે મુહિમ કરાઈ કે જેનાથી નાનામાં નાનો આર્ટિશન, નાનામાં નાના ગામડાથી માંડી અને વિશ્વમાં ખાદી એક મેડ ઇન ઇન્ડિયાને લેબલ તરીકે કેમ આગળ જાય, એની માટેની આજ KVIC, માન્ય મનોજજી અને QCI એ જોડે મળીને આપણી પ્રોડક્ટ આપણે પ્રાઉડ લઈએ, એ માટે આપણે વિશ્વમાં જઈએ અને ખાદી જન જન માનસ સુધી બને, જન જન આંદોલન બને અને ક્વોલિટી સાથે જાય, એનો આ એક નમ્ર પ્રયાસ આજે થયો છે. હું KVIC અને QCIની બંને ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ એક બહુ જ મોટો આજે નિર્ણય લેવાયો છે અને આપણે આપણી પ્રોડક્ટને એક ગૌરવ સાથે આ ગૌરવકાલમાં આપણે વિશ્વમાં લઈ જઈએ, એના માટેનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. સો આ એક MOU માત્ર ફોટો ઓપ્શન કે આ એક પ્રેસ નોટ કે પ્રેસ કવરેજ માટેનું નથી. QCI, તમને ખ્યાલ છે કે વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા અભિયાન હોય, ઓપન ડિફેક્શન હોય કે DRDO સમર કેમ્પ હોય કે પછી 100 સ્માર્ટ સિટી હોય કે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ હોય કે PM સ્વનિધિ હોય, આવા ઘણા બધા કામો કરી રહ્યા છે. અમારી 1600 લોકોની ટીમ છે, જેની એવરેજ આયુ લગભગ 26 વર્ષ છે ભાઈઓ બહેનોની, અને ટિયર 4 સિટીમાંથી લોકો આવે છે અને આ કામ કરી રહ્યા છે. એટલે એનું થર્ડ પાર્ટી અસેસમેન્ટ, એક્રિડિશન્સ, એની ક્વોલિટી, ગુણવત્તા ચેક, જેવી રીતે તમે NABH, NABLમાં કે અમારી બધી સંસ્થાઓમાં તમે જોઈ રહ્યા છો, એટલું જ પ્રાધાન્ય, એટલું જ પ્રાયોરિટી આપીને પ્રધાનમંત્રીજીનું સ્વપ્ન જે સાકાર થઈ રહ્યું છે એને વધારે વેગ આપવા માટે QCIની એક આ નમ્ર પ્રયાસ છે.